नर्मदा के राजपीपला से ये खबर सामने आ रही है, जहां के एसटी बस डेपो पर शिक्षकों की ओर से अनोखे तरीके से लोगों में मतदान जागृति का संदेश फैलाया गया था। दरअसल गुजरात में गिनती के दिनों में ही लोकसभा के चुनाव आयोजित होने जा रहे हैं। तब स्वीप के तहत विभिन्न कार्यक्रमों के जरिए मतदान जागृति फैलाई जा रही है। ऐसे में राजपीपला के बस डेपो पर लोकशाही का टहुका थीम पर शिक्षकों की ओर से गाने गाते हुए, रैली निकालते हुए, प्ले कार्ड, बैनर लिए करबे की पेशकश कर आम जनता तक मतदान जागृति का संदेश पहुंचाया गया था। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 7 મેના રોજ યોજાના છે। ખૂબ જ ટૂંકા દિવસો બાકી રહ્યા છે। સમગ્ર માસ દરમિયાન ખૂબ જ ઇન્ટેન્સિવ રીતે આખા નર્મદા જિલ્લાની અંદર ગામે ગામ ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમ કે ફ્લેશ મોબ હોય, શેરી નાટકો હોય, રેલી હોય, બાઇક રેલી હોય, રંગોળી સ્પર્ધા હોય, પોસ્ટકાર્ડ લેખનની સ્પર્ધા હોય, આમ ઘણા અનેકવિધ કાર્યક્રમો થયા છે। અને હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે મતદાનમાં, તો એમાં પણ મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી રહે અને દરેક મતદાતાઓની અંદર જાગૃતતા કહેવાય એ હિસાબે આજે પણ બસ સ્ટેન્ડ રાજપીપળા ખાતે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પણ બસ સ્ટેન્ડ પર હાજર તમામ યાત્રાળુઓ તેમજ કર્મચારીઓની હાજરીની અંદર ફ્લેશ મોબનું આયોજન કરીને मतदान जागृति केरवामां आवेल छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।